મૌનનો અર્થ કેવલ જીભથી નહીં હોય, જે વિચારોથી પણ મૌન હોય. ઘણા લોકો ખાલી મોઢું બંધ રાખે, પછી ઈશારામાં જે આપણી ઉપર કોપ વરસાવે એના કરતા તું બોલી નાખી હારું ભાઈ. તમે જોજો ક્યારે ઘણા બધા લોકોને મૌન હોય પછી આપણને કઈ કામ ચીંધે અને આપણે એનું અવળું સમજીએ પછી જે ઈ લાલ ગુમ થાય. તો જે મૌન રહે એ મુનિ છે, જે સતત મનન કરે, પણ કોનું? પરમાત્માનું, એ મુનિ છે. તો એવા ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા કે જેમણે જન્મતાની સાથે પ્રભુનો માર્ગ લીધો છે, જેને પરમાત્માને ભજવા માટે પોતાનું ઘર છોડી દીધું, સંસાર છોડ્યો. પાગલ બનીને ભગવાન વ્યાસજી પાછળ દોડે, પુત્ર પુત્ર કરતા કરતા પાછળ દોડ્યા, છતાં પણ જેને પોતાના પિતાની પાછળ પણ ન જોયું અને પોતાના માર્ગ ઉપર જોતા જોતા ચાલતા જ ગયા, એવા ભગવાન વૈરાગી એવા સુખદેવને પ્રણામ કર્યા છે. નિર્વિકાર એવા સુખદેવને પ્રણામ કર્યા છે, જેનામાં કોઈ વિકાર જ નથી. મહાપુરુષો કહે છે કે જ્યારે ભગવાન વ્યાસજી આમ સરોવરના કે નદીના કિનારે નીકળે, વયોવૃદ્ધ, જેની દાઢી સફેદ થઈ ગઈ છે, જેના માથાના વાળ ધોળા થઈ ગયા છે, જેની આંખની પાપણો ધોળી થવા લાગી છે, એવી અવસ્થાએ જે પહોંચી ગયા છે, અને છતાં વ્યાસજી નીકળે તો નદીમાં સ્નાન કરતી એ સ્ત્રીઓ શરમને અનુભવી પોતાના વસ્ત્રો પોતાના શરીર પર ઢાંકી દે. પણ જ્યારે યુવાન સુખદેવજી નીકળે તો સ્ત્રીઓ એમને નાયા કરે, સ્નાન કર્યા કરે, એને લજ્જા ન આવે. એટલે એક વખત વ્યાસજી બરાબર આમ નીકળ્યા અને સ્ત્રીઓએ પોતાના અંગો ઢાંક્યા. એટલે વ્યાસજી પ્રશ્ન કર્યો કે હે સ્ત્રીઓ, હું આટલો વયોવૃદ્ધ છું, હું નીકળું તો તમને શરમ અનુભવાય છે, અને મારો દીકરો સુખદેવ યુવાની અવસ્થાનો છે, એ નીકળે તો તમને ક્યારેય પણ આવો ક્ષોભ નથી થયો, આનું કારણ શું છે? અને ત્યારે સ્ત્રીઓ કહે છે કે મહારાજ, તમારા દીકરાને કોણ સ્ત્રી અને કોણ પુરુષ એનું જ્ઞાન જ નથી. એ માત્ર બધાને જીવ સમજીને જીવે છે. તમને સ્ત્રી પુરુષનું જ્ઞાન છે એટલે અમને બધાને લજ્જા આવે છે. તમારા દીકરાને કોઈ પણ પ્રકારનો વિકાર નથી, તમારો સંતાન, તમારો પુત્ર નિર્વિકાર છે, એટલે અમને ક્યારેય લજ્જા નથી આવતી. એવા નિર્વિકાર ભગવાન સુખદેવને પ્રણામ કર્યા છે, ગુરુને પ્રણામ કર્યા. ગુરુ વગર મુક્તિ ન મળે. ગુરુ બિન ભવનિધિ તરય ન કોઈ. તો એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા અને દીર્ઘ સત્ર ચાલતું હતું નેમી સારણ્યમાં. એ નેમી સારણ્યની પવિત્ર ધરામાં જ્યારે દીર્ઘ સત્ર ચાલતું હતું, 88,000 શુનકાદિક ઋષિમુનિઓ, સુત નામના મહાપુરાણી, આ બધા જ લોકો યજ્ઞાદિ કર્મ કરતા હતા. અને મધ્યાંતરના સમયે 2 ઘડીનો સમય એટલે કે 48 મિનિટનો વિશ્રામ હતો. મધ્યાંતરે ઘટિકા દ્વયમ, 2 ઘડી 48 મિનિટના વિશ્રામમાં એ સમય પણ વ્યર્થ ન વયો જાય. એટલે સુતજી અને શૌનક આદિ ઋષિમુનિઓ ભગવાનની એ આપણા પુરાણોની ચર્ચા કરતા હતા. અને એમાં શૌનકાદિક ઋષિમુનિઓએ ભગવાન સુત નામના મહાપુરાણીની પ્રાર્થના કરી, વંદન કરી, એને પ્રણામ કરી અને કહ્યું, નૈમિષે સુતમાસિનમ અભિવાદ્યમ મહામતિમ કુશલ શૌનકો બ્રવીત. અહીંયા 2 વાત બતાવ્યા શ્લોકમાં. એક, પુરાણનો વક્તા મહામતી હોવો જોઈએ, જેની દ્રષ્ટિ દીર્ઘ હોવી જોઈએ, જે બધાને સંતોષ અપાવી શકે એવો ભગવાનનો વક્તા હોવો જોઈએ. ભાગવતની અથવા તો કોઈ પણ પુરાણની કથા કરે એ મહામતી હોવો જોઈએ. બીજું, કેવલ વક્તા જ મહામતી હોય તો વક્તવ્ય સાર્થક થઈ જાય એ જરૂરી નથી. વક્તવ્ય સાર્થક બનાવવા માટે વક્તાની સામે શ્રોતાઓ પણ કુશળ હોવા જોઈએ. તમે અહીંયા આવીને બેઠા હો કથામાં, 3 કલાકની કથામાંથી 2 કલાક અને 45 મિનિટ તમે તમારા મોબાઈલમાં પસાર કરો તો તમે કુશળ શૌનકો નથી, યાદ રાખજો. કથા મંડપમાં આવ્યા પછી મોબાઈલને સાયલન્ટ કરીને ઊંધો જ મૂકી દેવો.
કારણ આપણે ઘરેથી કઈ નીકળ્યા છીએ અમે કથા સાંભળવા જઈએ છીએ. જો કે અહીંયા સારું છે, અહીંયા કોઈ મોબાઈલ અડતા જ નથી. નહીં તો મારે તો પહેલી લાઈનમાં બેઠા હોય એ જ ગેમ રમતા હોય, એ જ વોટ્સએપ ચેક કરતા હોય, એ જ ફેસબુકમાં બધાની કમેન્ટ જોતા હોય. અહીંયા સારું છે કે અહીંયા કોઈ મોબાઈલ નથી જોઈતા, કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ નથી કરતું. કથામાં બેઠા પછી કથા આપણી અંદર બેસે તો આપણું જીવન મંગલમય બને. એ તો ઘણી વાર લોકો કહેતા હોય છે કે અમે 3 કલાક કથામાં બેઠા હોય પણ કઈ આમ ઉગ્યું નહીં બરાબર. પણ તે વાવવા ક્યાં દીધું તારી ખેતરમાં? ચારે બાજુ એવી કાંટાની વાડ કરી. કથામાં બેસો ત્યારે કુશળ બનીને બેસો, પ્રસન્ન ચિત્ત બનીને બેસો. આગળ બેસવાની જગ્યા મળે તો ભલે અને પાછળ બેસવાની જગ્યા મળે તો ભલે, પણ જ્યાં બેસો ત્યાં પ્રસન્નતા સાથે બેસો. કારણ કે તમે જે જગ્યાએ બેઠા છો એ સ્થાન પ્રભુનું સ્થાન છે અને પ્રભુના સ્થાનમાં પ્રસન્ન જ રહેવું જોઈએ માણસે. ખુરશી મળે તો ભલે, નીચે બેસવા મળે તો ભલે. આજ ખુરશી મળે ને કાલ ન મળે તો નારાજ ન થવું. આપણે તો એક જ મહત્વ છે કે હું ગમે ત્યાં બેસું, મને ઠાકોરજીની કથા મળવી જોઈએ, બસ મને પ્રભુની કથા મળવી જોઈએ. આપણો મૂળ મનોરથ છે કે હું પ્રભુની કથા માટે જાઉં છું. તો કુશળ બની પ્રસન્ન ચિત્તે તમે ભૂતકાળમાં ગમે તેટલી કથા સાંભળી હશે, પણ મારી પ્રાર્થના છે જ્યારે જ્યારે કથા સાંભળવા જાઉં ત્યારે હું પહેલી વાર કથા સાંભળવા જાઉં છું આવું વિચારીને જવું. અહીંયા આવીને આગળ ઘણાને નકર તો કેવું છે કે અમારે કથાકારોને બધાને આવું બધું બહુ થાય, વક્તાઓના બધી બહુ આ બીમારી હોય. અહીંયાથી વક્તા કઈ બોલે એની પેલા આગળની કથા એના મનમાં ચાલુ થઈ ગઈ હોય, અને અહીંયાથી જે કઈ પ્રસ્તુતિ થાય એના કરતા વિપરીત વિચાર એના મગજમાં આવે. આની જગ્યાએ જો એને આ કીધું તો બહુ સારું લાગત. એ તું કથા કરવા બેઠી, તું કેજે અત્યારે મને કરી લેવા દે વાત. તો આપણે કથામાં જઈએ ત્યારે પ્રસન્ન ચિત્તે અને આપણી આ બરણી હાવ ખાલી કરીને જાવી. કેવળ આપણું ધ્યાન વ્યાસપીઠે જ હોય. 3 કલાક બેસીએ કથામાં તો 3 કલાક આપણી નજર ભગવાન સામે જ હોય. કદાચ એ 3 કલાકની કથામાં તમને કઈ નહીં સમજાય ને તોય કઈ નહીં, તમારામાં કઈ નહીં ઉતરે તોય કઈ નહીં, પણ તમે પ્રભુની સામે જોયા કરશો એમાં ઠાકોરજીની નજર તમારી નજરની હારે ભળી જાય ને તો તમારો બેડો પાર થઈ જશે. હું હંમેશા કહેતો રહ્યો છું કથાઓમાં મારા શ્રોતાઓને કે તમે જ્યારે મંદિરમાં જાઓ અને તમે જ્યારે કોઈ મહાપુરુષના ચરણે જ્યારે બેસવા માટે જાઓ ત્યારે બીજું કઈ કરો કે ન કરો, પણ જ્યાં સુધી બેસો ત્યાં સુધી બસ એ મહાપુરુષને તમે નિહાળ્યા કરો, એની સામે જોઈને બેઠા રહો, એને જોયા કરો. તમને એમ થાય કે અમારી સામું તો જોતા નથી તેને શું જોઈને કરીએ, પણ કઈ વાંધો નહીં, તમે એને જોયા કરો. એની નજર ફરતા જો તમારી નજરમાં મળી જશે ને તો તમારા જેવા સંસારમાં કોઈ બીજો બળભાગી નહીં હોય. માટે તમે બસ એને જોયા કરો. એની આંખો બંધ હોય તો એની સામે જોયા કરો. એના ચહેરાને જુઓ, એના ચરણને જુઓ, એના હાથમાં ફરતી માળાઓને જોયા કરો, એને નિહાળ્યા કરો. તો મારી પ્રાર્થના છે તમે બધાએ જ્યારે પણ કથામાં બેસો ત્યારે પ્રાયઃ નજર આપણી ભગવાન વ્યાસપીઠ સામે રહે, પોથી સામે આપણી નજર રહે એવી ભાવના રાખવી, એ પ્રયત્નો કરવા. સુત નામના મહાપ્રાણીને 88,000 શોણકાદિક ઋષિઓ પગે લાગે છે અને પ્રાર્થના કરી. અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણરસાયનમ. હે ભગવાન, અમારા જીવનમાં અંધકાર રૂપી, અજ્ઞાન રૂપી અંધકાર એને દૂર કરનારા હે સૂર્ય રૂપી ગુરુદેવ,
આકાશમાં એક સૂરજ ઉગે અને આટલી અહીંયા પ્રદીપ્તમાન આ પૃથ્વી થઈ જાય છે. નાથ, તમે તો કરોડો સૂર્ય સમાન છો. હે ગુરુદેવ, તમે તો કરોડો સૂર્યને સમાન છો. કેટલાયના અજ્ઞાનના અંધકારને દૂર કરનારા છો. ગુરુ શબ્દની વ્યાખ્યા જે છે વાલા વૈષ્ણવ, ગુરુ જેને કહેવાય, ગુ એટલે અંધકાર અને રૂ એટલે જેનો નાશ કરનારું, અંજવાળું, એ ગુરુ છે. આપણા જીવનમાં અજ્ઞાનનો અંધકાર બહુ છવાયેલો છે અને એ અજ્ઞાનના અંધકારને નાશ કરવા માટે ગુરુના જ્ઞાનના એ સૂર્યની જરૂર છે. એ સૂર્યને આપણે પ્રગટ કરીએ. નાથ, ગુરુદેવ, કોઈ એવી કથાનો સાર અમને બતાવો ને કે જે અમને શાંતિ અપાવે, જે અમારા ચિત્તને શીતળતા આપે. અમારા પ્રશ્નોનો જવાબ તમે આપો. હે બાપજી, આ સંસારમાં મોહ અને માયાનું નિરસન કરવું હોય તો શું કરવું પડે? સંસારમાં જે આપણે રહ્યા છીએ એમાં મોહ અને માયા બહુ છે. એના નિરસન માટે શું કરવું જોઈએ એ બતાવો મને. જીવ પ્રાયઃ આ કળિયુગમાં એવી વૃત્તિનો થયો છે. એની વૃત્તિઓ શાંત કેમ થાય એનો માર્ગ અમને બતાવો. આસુરી વૃત્તિ કેમ નાશ પામે એનો માર્ગ અમને બતાવો. અને સૌથી મોટો અગત્યનો પ્રશ્ન કર્યો બાપજી, કૃષ્ણમાં પ્રેમ કેમ થાય, અમને કૃષ્ણની ભક્તિનો વધારો કેમ થાય અમારામાં, એ માર્ગ અમને બતાવો. આ બધા જ પ્રશ્નોમાં મને જો મારી જિંદગીના આ ભાગવતની યાત્રામાં મને કોઈ પ્રશ્ન શ્રેષ્ઠ રીતે ગમ્યો હોય તો એક જ પ્રશ્ન ગમ્યો કે મહાપુરુષ પાસે જઈ અને એવા આશીર્વાદ જ ન માંગવા જોઈએ કે મારો ધંધો બરાબર ચાલે, મારી દીકરીને સારું ઘરવાળો મળી જાય. આ કશું માંગવા કરતા કહીએ પ્રભુ મને અને કૃષ્ણમાં પ્રેમ અને ભક્તિને વધારનારું હોય એવી મને પ્રાર્થના કરું છું. તો શોનો કોઈ પ્રશ્ન કર્યા બાપજી, અમારા મનને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ? સુતજીએ કહ્યું તમે ભાગવત કથા સાંભળો. શા માટે ભાગવત કથા સાંભળવી જોઈએ? તો સુતજીએ કહ્યું કે એ પુરાણોમાં ઉત્તમ છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. પદ્મ પુરાણમાં લખ્યું છે કે ભાગવત એક એવો ગ્રંથ છે કે જેમાં એક એક પદમાં, એક એક વાક્યમાં, એક એક શબ્દમાં ભગવાનના નામનો મહિમા ભર્યો છે. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. ભગવાનના નામનો જેમાં મહિમા ગાયો છે એ ભાગવતને તમે સાંભળો. શૌનકો કહે છે બાબાજી અમે બીજે ક્યાં સાંભળવા જઈએ? જો આટલો જ મહિમા ભગવાનની કથામાં ભર્યો હોય તો કામ કરો ને, આ કથા તમે જ અમને સંભળાવી દો. અમારે બીજે ક્યાંય જવું નથી, તમે અમને કથા સંભળાવો. સુત નામના મહાપુરાણીને થયું કે શૌનકોને આટલી પ્રીત છે અને પ્રીત વગર વક્તા ક્યારેય ખીલે પણ નહીં, યાદ રાખો. સુતજીએ ભાગવતની કથા કરી એનું મૂળ કારણ હતું પ્રીતિહિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય છે. સુતજીને વિચાર આવ્યો કે હું કથા કહું. શું કામે? તો કહે છે શૌનકોને પ્રીત છે એટલા માટે. વક્તાને જો તમારે ખીલવવો હોય તો શ્રોતાઓએ પ્રસન્ન બનીને સામે બેસવું પડે. ઘણી વખત એવા શ્રોતાઓ આગળ બેસી જાય, 3 દિવસની ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેસે. નો હલે નો ચલે અને 3 કલાકની કથામાં 30 બગાસા ખાય અને પછી બહાર નીકળીને કે આજ કથા મજા નહીં પણ તને, કારણ કે તને મૂડ નહોતો. પ્રભુની કથામાં કોને મજા ના આવે?
ઠાકોરજીની કથામાં કોને પ્રીત ન થાય? બાબુજી તમે જ અમને કથા કહો. સુતજી કહે છે કે હું તમને કથા કહું, પણ તમે સાવધાન થઈને સાંભળો. તદહમ તે વિદાસ્યામી સાવધાન તયા શૃણુ. કથામાં હંમેશા સાવધાન રહેવું, કઈ છૂટી ન જાય, કઈ જતું ન રહે. સિદ્ધાંતોથી ભરેલો ગ્રંથ શ્રીમદ ભાગવત છે. એટલે ભગવાન વ્યાસ કહે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશન. સંસારનો ભય છે મૃત્યુનો, અને એ ભયમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. તો બાપજી તમે તમને કથા સંભળાવો. પછી તો સુતનામના મહાપુરાણીએ કથાનો પ્રારંભ કર્યો કે આ ભાગવતની કથા સૌથી પહેલું કામ એ કરે છે કે મૃત્યુમાંથી નથી છોડાવતી, પણ મૃત્યુના ડરમાંથી છોડાવી દે છે. માણસ મરી નહીં જાય એવું નહીં કે ભાગવત, પણ માણસને મરવાનો ડર નહીં લાગે. અને એટલા માટે જ સુખદેવજી મહારાજે 7મે દિવસે જયારે પરીક્ષિતને કહ્યું કે રાજા તને જો હવે મૃત્યુનો ડર ન હોય તો મૃત્યુને બોલાવી લે. અને ત્યારે પરીક્ષિત કહે છે બાબજી હવે મૃત્યુનો ડર શું લાગે, તમે મને ઠાકોરજીની કથાથી ભરી દીધો છે, તમે પ્રભુની કથાથી મને રસથી યુક્ત કરી દીધો છે, હવે મને મૃત્યુનો ડર નથી. અને જેને પોતાના મૃત્યુનો ડર નીકળી જાય એને આ સંસારમાં કોઈ પદાર્થ એવું નથી જેને દુખી કરી શકે, જેને મરણનો ભય છૂટી જાય. સંસાર ભય નાશન. તો મૃત્યુના મુખમાં જવાનો જે ડર છે એમાંથી છોડાવે એવો ગ્રંથ છે આ. મરણમાંથી કોઈ તમને છોડાવી નહીં શકે, મરણના ભયમાંથી છોડાવી શકશે. કારણ કે મરણ તો આજ નહીં તો કાલ જાત સહી ધ્રુવ મૃત્યુ. ગીતાજી કહે છે આજ નહીં તો કાલે માણસ મરે છે, એ વાત નિશ્ચિત છે. કઈક રાણા ને કઈક રાજીયા છોડી ચાલ્યા ઘર બાર, હેતે હરિનો રસ પીજે. કેટલાય આવ્યા અને કેટલાય ગયા. આપણે પણ એની લાઈનમાં જ ઉભા છીએ. આપણે મરણની લાઈનમાં જ ઉભા છીએ. આજ નહીં તો કાલે આપણો વારો આવવાનો એ પાકું છે. તો મૃત્યુની લાઈનમાં ઉભેલા, મરણની લાઈનમાં ઉભેલા આપણે સૌ એ મૃત્યુના ભયમાંથી છૂટી જઈએ એના માટે ભાગવતની કથામાં બેઠા છીએ. નહીં તો ઘણા કહેતા હશે કે આ હાથની કથા એવી સાંભળી લેવી છે ને મરણ જ ન આવે કોઈ દી. અને મૃત્યુ આવે ત્યારે વાલા વૈષ્ણવો કોઈ બચાવી ન શકે. આપણા વડીલો કહેતા હોય છે કે લોઢાની કોઠીમાં હંગરીને રાખો ને તોય મરણ એને લઈ જાય લઈ જાય ને લઈ જાય. અને ઘણા લોકોનું મરણ ન આવ્યું હોય તો પેલા કે બીજે માળેથી પડે તો પાછો ધૂળ ખખરી નાલતો થઈ જાય. મરણ ન હોય તો એ માણસ ચાલવા લાગે. સમયની પેલા કશું ક્યારેય થતું નથી. તો સાંભળો શોનકો, હું તમને ભગવાનની કથા કહું છું. શ્રીમદ ભાગવત ક્યારેય માણસને અધિકાર વગર મળતું જ નથી. આજે તમને બધાને આટલું ભાગવતનો અધિકાર મળ્યો. આજે તમને બધાને પહેલા દિવસે ભગવાન ભાગવતજીની કથામાં સાક્ષી બનવા માટેનો અવસર પ્રાપ્ત થયો. હજી ઘણાય હશે ગઢ શીશામાં ઘેરે બેઠા છે, 2 દી જામે પછી જવું છે. આપણને વિચાર આવે આપણે દહીં મેળવીએ છીએ કે જામે. ઘણા બધા હજી આમ બસ સ્ટેન્ડે ચોકડીએ બેઠા છે અને આપણે અહીંથી કથા સાંભળીને જવું, પછી પૂછશે કેમ થયું આજે, જામ્યું કઈ? અને એને કેવું હા તમે ન આવ્યા એટલે બરાબર જામ્યું. નહીં તો ઘણા બધા છે ને એ દૂધ મેળવે ખરા, પણ વારે વારે જોયા કરે મળ્યું કે નહીં, મળ્યું કે નહીં, મળ્યું કે નહીં, પછી આખી રાત ન મળે. બે દિવસ પછી જામે પછી જવું છે. એટલે હું તમને કેમ સમજાવું? આ કચ્છી માળું તમારા બધાનું જામ્યું ને ભાગ, એટલે તો ભાગવત અહીંયા આવ્યું, નકર ભાગવત અહીંયા આવે. આપણી શેરીમાં કૂતરું નથી આવતું, આ ભાગવત આવે.
આ તમારું ભાગ્ય બરાબરનું પ્રજ્વલિત થઈને જામ્યું એટલે ઠાકોરજી સામે ચાલી અને તમને તૃપ્ત બનાવવા માટે તમારા ગામમાં પધાર્યા છે. પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ જ્યારે કથા સંભળાવા બેસે છે ત્યારે સ્વર્ગના દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ અમૃતનો કુંભ લઈને સુખદેવજી ભગવાનને કીધું, બાબા મહારાજ લ્યો આ અમૃતનો કુંભ તમે પરીક્ષિતને આપી દો. સુખદેવને ખબર હતી કે દેવતાઓ સ્વાર્થીલા બહુ છે, કઈક ગરજ હોય તો જ આ અમૃતનો કુંભ લઈને આવ્યા હોય, નકર આવે નહીં. એટલે પૂછ્યું કે તમે અમૃત આપો છો પણ એના બદલામાં તમારી કઈ અપેક્ષા ખરી? ઇન્દ્રાદિક દેવતાઓએ કહ્યું કે મહારાજ અમારી અપેક્ષા એટલી છે, અમે તમને અમૃત આપીએ, તમે જે પરીક્ષિતને કથામૃત આપવા જઈ રહ્યા છો એ કથામૃત તમે અમને આપી દો. ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે એ હું ન આપી શકું, એ તો જો પરીક્ષિત કહે તો જ હું તમને આપી શકું, કારણ કે એમાં અધિકાર પરીક્ષિતનો છે. એમ આ સંસારમાં આપણને અધિકાર ન મળે તો આપણને કશું ન મળે. આજે પહેલા દિવસની કથાના સાક્ષી બનવાનો અધિકાર ઠાકોરજીએ તમને બધાને આપ્યો છે આજે. અને તમે એમ માનો છો તમે અહીંયા આવ્યા છો? ના, આમંત્રણ તો આખા જગતને આપ્યું છે, જેને જ્યાંથી પણ કથામાં આવવું હોય ત્યાંથી છૂટ છે. પણ તમે અહીંયા આવ્યા છો એટલા જ લોકો જેને મારા ઠાકોરજીએ પોતે સિલેક્ટ કરીને બેસાડ્યા છે, જેને પ્રભુએ પોતે બેસાડ્યા છે કે તું આજે મારી કથામાં બેસ. અને સારું છે આજે આપણને આ કથામાં બેહાડી દીધા છે. આજે આપણે કથામાં બેઠા છીએ, કાલ આપણી કથામાં કોક બેહે. સમજાય છે? આજે આપણને કથામાં બેસવાનો અવસર મળ્યો, એ ઠાકોરજી આપણા પર કૃપા કરી. કાલે એવું પણ બને કે આપણી પાછળ કથા થાય ને લોકો એમાં બેહે. એના કરતા આપણે કથામાં જઈ આવીએ, આપણે જ પેલા કથામાં બેસી લઈએ. સુખદેવજી મહારાજે ના પાડી દીધી કે તમે આવ્યા ભલે, પણ હું તમને આ અમૃત નહીં આપી શકું. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીત્વૈવ સુધામિમા. તમે એક અમૃત લઈને આવ્યા છો અને હું આ કથામૃત લઈને જઈ રહ્યો છું. તમે તો એક કાચના બદલામાં મણી માંગી રહ્યા છો. સુખદેવજી ભગવાન બોલ્યા છે તમે કાચના બદલામાં મણી માંગી રહ્યા છો. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિર મહાન. ક્યાં તમારું આ અમૃત કાચ અને ક્યાં મારો આ કથામૃત મણી? આ બેયની તુલના ન કરી શકાય. કાચને તમે લોખંડને અડાડો તો એમાંથી ગમે તેમ કરો તો એ લોખંડ કોઈ દી સોનું ન થાય, અને મણી લોખંડને સ્પર્શ કરે પછી લોખંડ ના પાડે તો ઈ મણી એને સોનું કર્યા વગર ન રહે. એમ આ ભાગવત એ મણી છે, એટલે હું તમને ન આપી શકું. અધિકાર વગર સુખદેવજી મહારાજે ઇન્દ્રાદિક દેવતાઓને નથી આપ્યું. તો તમે તમારી જાતને પૂછજો કે તમે કેટલા અધિકારી હશો કે ઠાકોરજીએ સામેથી જ કથા તમને આપી હતી કે લો તું બેસ જા મારી કથામાં, તું મારો અધિકારી છે. આજે આપણે ભાગ્યશાળી થયા. હે શૌનકો, હું તમને જે કથા કહેવાની વાત કરું છું ને એ કથા તો નારદે પણ સાંભળી છે. નારદે સાંભળી છે? હા બાપજી. તો એક કામ કરો ને, નારદે કથા સાંભળી છે તો તમે એમને બતાવી દો કે નારદે કથા શું કામ સાંભળી. નારદનું કથા પાછળનું મૂળ કારણ શું હતું? નહીં તો નારદ તો સતત ભગવાનના ભજનમાં છે, સતત નારાયણ 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 નામનું રટણ કર્યા કરે છે, જેને આવશ્યકતા જ નથી ભગવાનની કથા સાંભળવાની, અને છતાંય એ કથા સાંભળે છે. અમારી પ્રાર્થના છે જે માણસ આ સંસારથી મુક્ત છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિઃ સંયોગ કુત્ર તે સઃ. એક કામ કરો ને, અમને સંભળાવો ને કે નારદ કથા શું કામ સાંભળે. સાંભળો. હું તમને
સંભળાવું. શ્રોતાનો પ્રશ્ન સાંભળીને વક્તા રાજી થયા. જ્યારે જ્યારે વક્તાઓને શ્રોતા સારા મળે, શ્રોતાઓ જિજ્ઞાસુ મળે, ત્યારે વક્તા રાજી થઈ જાય. જ્યારે જ્યારે તમે વક્તાઓને શ્રોતાઓ પ્રશ્ન કરો છો, ત્યારે તમે તમારું કામ નથી કરતા, તમે વક્તાનું કામ કરી રહ્યા છો. કેમ? તમારો પ્રશ્ન વક્તાને ઘણા બધા જ્ઞાન તરફ લઈ જાય છે. તમારા પ્રશ્નને લઈને કદાચ તમે આજે પ્રશ્ન આપ્યો હોય, એનો જવાબ કદાચ વક્તા પાસે સત્યને ખબર ન હોય, તો તમને કહેશે હું તમને આનો જવાબ કાલે આપીશ. અને પછી સાંજે જઈ અને પોતાના એ પુસ્તકાલયમાં જઈને એ ગ્રંથોમાંથી તમારા પ્રશ્નનો સાચો જવાબ લાવી અને આવતીકાલ તમને આપશે. આમાં કામ તમારું થયું કે વક્તાનું થયું? જ્ઞાન વક્તાનું વધ્યું છે. સારા શ્રોતાઓ મળે એ સમજવું વક્તાનું નસીબ છે, અને સારો વક્તા મળે તો શ્રોતાઓએ સમજવું આપણું ભાગ્ય સારું છે કે આપણને આવો સારો વક્તા મળ્યો જેને આપણને ગ્રંથને પુરાણોની ઓળખાણ કરાવી.